ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। મેલડી માંગને પ્રિય છે આ રાશિ આપશે એટલું ધન કે 7 પેઢી સુધી ખૂટશે નહીં। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિ વિશે વાત કરીએ તો આજે તમને કોઈ મોટી સિદ્ધિ મળવાની સંભાવના છે। તમે તમારા બધા કાર્યો સારી રીતે પૂર્ણ કરશો। તમે જે મહેનત કરશો તે પ્રમાણે તમને પરિણામ મળશે। માતા પિતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે। ઘરના કોઈ વડીલની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે। સંતાનના લગ્નમાં કોઈ અડચણ હશે તો તે તમારા કોઈ મિત્રની મદદથી દૂર થશે। જો તમે પહેલા કોઈને પૈસા ઉછીના આપ્યા હતા તો તમે તેને પાછા મેળવી શકો છો, જે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે। પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે। વૃષભ રાશિ વિશે વાત કરીએ તો આજે તમારે તમારા મહત્વપૂર્ણ કાર્યો પર ધ્યાન આપવાની જરૂર છે। તમારું કોઈ કામ ઉતાવળમાં ન કરો નહીં તો કામ બગડી શકે છે। કેટલાક લોકો તમારા સારા સ્વભાવનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે, તેથી સાવચેત રહો। વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસમાં સંપૂર્ણ ધ્યાન આપવું પડશે। તમારે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે સખત મહેનત કરવી પડશે, તો જ તમે સફળતા પ્રાપ્ત કરી શકશો। રાજનીતિના ક્ષેત્રમાં કામ કરતા લોકોને કોઈ મોટા નેતાને મળવાની તક મળી શકે છે। આજે તમારે લાંબા અંતરની યાત્રા પર ન જવું જોઈએ। જો મુસાફરી જરૂરી હોય તો વાહનનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહો કારણ કે અકસ્માતનો ભય તમને પરેશાન કરી રહ્યો છે। મિથુન રાશિ વિશે વાત કરીએ તો આજે તમારો દિવસ ખુશીઓથી ભરેલો રહેશે। પરિવારના કોઈ સભ્ય તરફથી સારા સમાચાર સાંભળવા મળી શકે છે, જેના કારણે તમારું મન દિવસભર પ્રસન્ન રહેશે। નોકરીના ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશો। પ્રમોશનની સાથે પગારમાં વધારો જેવા સારા સમાચાર મળી શકે છે। જો તમે પહેલા રોકાણ કર્યું હોય તો તેનાથી તમને સારો ફાયદો મળી શકે છે। પતિ પત્ની એકબીજાની લાગણીઓને સમજશે। તમે તમારા જીવનસાથી સાથે કોઈ સરસ જગ્યા પર જવાની યોજના બનાવી શકો છો। કાર્યક્ષેત્રમાં કરેલા પ્રયાસો સફળ થશે। મોટા અધિકારીઓને સંપૂર્ણ મદદ મળશે। મિત્રો સાથે મળીને તમે કોઈ નવું કાર્ય શરૂ કરી શકો છો, જે તમને ભવિષ્યમાં સારો લાભ આપશે। સામાજિક સ્તરે તમારી લોકપ્રિયતા વધશે। કર્ક રાશિ વિશે વાત કરીએ તો આજે તમારો દિવસ મિશ્ર પરિણામો લઈને આવ્યો છે। તમને શાસનનો પૂરો લાભ મળતો હોય એવું લાગે છે અને જો તમે કોઈ કાયદાકીય મામલામાં જીતી ગયા તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં। પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે। પૈતૃક સંપત્તિ સંબંધિત વિવાદ તમારા માટે સમસ્યા બની શકે છે। તમારા કેટલાક વિરોધીઓ પણ તમારા માથાનો દુખાવો બની જશે, જેનાથી તમારે દૂર રહેવું પડશે। કોઈ પણ મુસાફરી દરમિયાન વાહન ખૂબ જ સાવધાનીથી ચલાવો, નહીંતર અકસ્માતનો ભય તમને પરેશાન કરી રહ્યો છે। ઘરના નાના બાળકો સાથે મસ્તી કરતા જોવા મળશે। સિંહ રાશિ વિશે વાત કરીએ તો વેપારી લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે, કારણ કે તેઓ તેમની કેટલીક જૂની યોજનાઓ ફરી શરૂ કરી શકે છે। ભાઈઓનો પૂરો સહયોગ મળશે। તમારી કોઈ અધૂરી ઈચ્છા પૂરી થવાની સંભાવના છે। તમે તમારા અટકેલા કાર્યો પૂર્ણ કરશો। આજે તમે તમારા અનુભવોનો ભરપૂર લાભ ઉઠાવશો। સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોએ હવે વધુ મહેનત કરવી પડશે, તે પછી જ સફળતા દેખાય છે। પૂજામાં તમને વધુ રસ રહેશે। માતા પિતા સાથે મંદિરમાં દર્શન કરવા જઈ શકે છે।
કન્યા રાશિ વિશે વાત કરીએ તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજે તમારો દિવસ થોડો નબળો દેખાઈ રહ્યો છે. વધુ પડતા તેલ અને મસાલાવાળી વસ્તુઓનું સેવન ન કરો, નહીં તો પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. આજે તમારે પૈસા ઉધાર લેવડ-દેવડ કરવાથી બચવું પડશે. ધાર્મિક કાર્યમાં તમારી રુચિ વધશે. તમારે કોઈ પણ કાર્યમાં તેના નીતિ નિયમોનું સંપૂર્ણ ધ્યાન રાખવું પડશે. તમારે તમારા વિચારોને સકારાત્મક રાખવાની જરૂર છે. આજે કોઈ અજાણી વ્યક્તિ પર આંધળો વિશ્વાસ ન કરો, નહીં તો તે તમારો વિશ્વાસ તોડી શકે છે. બાળકોના ભણતરને લગતી ચિંતાઓ દૂર થશે. તુલા રાશિ વિશે વાત કરીએ તો આજે તમારો દિવસ ઉતાર ચઢાવથી ભરેલો રહેશે. ઉતાવળમાં અને લાગણીમાં આવીને કોઈ નિર્ણય ન લો, નહીં તો તે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તમારે તમારા વધતા ખર્ચ પર નજર રાખવી પડશે. તમને શાસન શક્તિનો પૂરો લાભ મળશે. કોઈ પણ કાયદાકીય બાબતમાં તમારે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી પડશે. નોકરીના ક્ષેત્રમાં તમારા બધા કાર્યો સમયસર પૂર્ણ કરો, નહીં તો તમારે વરિષ્ઠ અધિકારીઓની નારાજગીનો સામનો કરવો પડી શકે છે. યાત્રા પર જતી વખતે માતા પિતાના આશીર્વાદ લેવાનું તમારા માટે સારું રહેશે. વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો આજે અનુભવી લોકો સાથે પરિચય થઈ શકે છે, જે ભવિષ્યમાં ફાયદાકારક રહેશે. તમારે ઉડાવ પર નિયંત્રણ રાખવાની જરૂર છે, નહીં તો તે સમસ્યા તરફ દોરી શકે છે. માતા પિતાના આશીર્વાદ તમારી સાથે રહેશે. તમે કેટલાક પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત કરશો. સેવાકીય કાર્યોમાં પણ વધારો થશે. ધંધામાં ઉતાર ચઢાવની સ્થિતિ રહે. અચાનક કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત તમને ખુશ કરશે. વિદ્યાર્થીઓને આજે શિક્ષણ સંબંધિત કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. ધન રાશિ વિશે વાત કરીએ તો આજે તમારો દિવસ મિશ્ર પરિણામો લઈને આવ્યો છે. તમારી આવક વધવાથી તમારું મન પ્રસન્ન રહેશે. પરંતુ કાર્યક્ષેત્રમાં તમે તમારા વિચારોથી વાતાવરણને સામાન્ય બનાવી શકશો. આજે તમારા કેટલાક જૂના પ્રયત્નો ફળશે. તમને એક કરતાં વધુ આવક મળશે, જેના કારણે તમારી ખુશીનો કોઈ પાર નથી. સમાજમાં તમારી એક અલગ ઓળખ થશે. ભાઈ બહેનના મતભેદોનો અંત આવશે. આજે તમને કંઈક નવું શીખવાની તક મળશે. લાંબા સમયથી અટવાયેલા પૈસા પાછા મળશે. મિત્રો સાથે ફરવાની યોજના બનાવી શકો છો. મકર રાશિ વિશે વાત કરીએ તો આજનો તમારો દિવસ મિશ્ર અને ફળદાયી રહેશે. તમે તમારી કામ કરવાની પદ્ધતિઓમાં થોડો ફેરફાર કરી શકો છો, જે તમને ભવિષ્યમાં સારો લાભ આપશે. જો તમે મોટું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો અનુભવી લોકોની સલાહ ચોક્કસ લો, તે તમારા માટે વધુ સારું રહેશે. કેટલાક લોકો તમારા સારા સ્વભાવનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી શકે છે, તેથી તમારે સાવચેત રહેવાની જરૂર છે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેશે. તમારું મન અભ્યાસમાં વ્યસ્ત રહેશે. વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે. તમે તમારા જીવનસાથી સાથે તમારા દિલની વાત શેર કરી શકો છો. તમે મિત્રો સાથે મોટા રોકાણની તૈયારી કરી શકો છો. કુંભ રાશિ વિશે વાત કરીએ તો આજનો તમારો દિવસ આર્થિક દૃષ્ટિકોણથી ઘણો સારો છે. જો તમે પહેલા રોકાણ કર્યું હોય તો તેનાથી તમને સારો ફાયદો મળી શકે છે. તમારી કોઈ અધૂરી ઈચ્છા પૂરી થઈ શકે છે, જેના કારણે તમારું મન પ્રસન્ન રહેશે. કામના સંબંધમાં કરેલા પ્રયાસો સફળ થશે. માતા પિતા સાથે મંદિરમાં દર્શન કરવા જઈ શકે છે. વ્યવસાય કરતા લોકોએ અજાણ્યા વ્યક્તિ પર વધુ પડતો વિશ્વાસ કરવાનું ટાળવું જોઈએ.
સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોની છબી આજે વધુ સુધરશે. જો કોર્ટ સંબંધિત કોઈ કેસ ચાલી રહ્યો છે, તો નિર્ણય તમારા પક્ષમાં આવશે. લવ લાઈફ સુધરશે. બહુ જલ્દી તમારા લવ મેરેજ થવાની સંભાવના છે. મીન રાશિ વિશે વાત કરીએ તો નોકરિયાત લોકો માટે આજનો દિવસ ઘણો સારો જણાય છે. તમે તમારી મહેનત અને સમર્પણથી કામ કરીને અધિકારીઓને ખુશ રાખશો. પરંતુ તમારે તમારા મહત્વપૂર્ણ કાર્યો પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. તો જ તે પૂર્ણ થશે અને નાણાકીય બાબતોમાં કોઈના પર વધુ વિશ્વાસ ન કરો. પરિવારમાં કોઈ સભ્યની નિવૃત્તિને કારણે વાતાવરણ ખુશનુમા રહેશે અને તમે ધાર્મિક વિધિઓ અને પરંપરાઓ પર પણ પૂરો ભાર આપશો. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકો મોટું પદ મેળવ્યા બાદ આનંદથી કૂદી પડશે. વેપારી લોકો માટે દિવસ થોડો નબળો લાગે છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.